પોલીસનું કામ છે થાણા વિસ્તાર હોય, જિલ્લો હોય કે મોટા શહેરનો ઝોન હોય, તેમાં ગુંડા, લુખ્ખા, અસામાજિક તત્વો તેમનાથી આ પ્રજા છે તેમનું રક્ષણ કરવાનું અને તે તેમની ફરજ પણ છે, કેમ કે જ્યારે તે પોલીસની નોકરી લે છે તે સમયે તે આ શપથ પણ લેતું હોય છે. પરંતુ જે પ્રકારે હવે રાજકોટમાં આ આઈપીએસ અધિકારી જગદીશ બાંગરવા વિવાદમાં સપડાય છે. એક તરફ તેમના તરફ આરોપ લાગી રહ્યા છે, જ્યારે બીજા તરફ તેમના સમર્થનમાં હવે લોકો આવી રહ્યા છે તેની વાત છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી. ગુજરાત પોલીસમાં ફરજ બજાવનાર આ પોલીસ અધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય, તેમની ફરજ હોય છે કે તેમના થાણા વિસ્તારમાં, તેમના જિલ્લામાં કે પછી તેમના ઝોનમાં રહેલા ગુંડા, લુખ્ખા, અસામાજિક તત્વો છે તેમનાથી આ રાજ્યના લોકો હોય, તેમના વિસ્તારના લોકો હોય, તેમનું રક્ષણ કરવું, કાયદો વ્યવસ્થા છે તે વધારે ચુસ્ત કરવી અને શાંતિ સલામતીના સાથે લોકો જીવન જીવી શકે, અસામાજિક તત્વો ગુંડાઓથી તે ભયભીત ન થાય અને તે માટે તેમને પગાર મળતો હોય છે અને સુરક્ષા કરવાનું કામ તેમની ફરજ હોય છે. પરંતુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના જે ડીસીપી છે જગદીશ બાંગરવા જે પ્રકારે વિવાદોમાં સપડાયા છે, તેમાં બે પહેલું અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં કેટલાક લોકો તેમે જે પ્રકારે આ ગુંડાઓ છે, અસામાજિક તત્વો છે તેમને સીધા દોર કરી દીધા છે, તેમના પર ગુસ્સી ટોક લગાવી છે અને જગદીશ બાંગરવાના આવવાથી રાજકોટમાં કાયદો વ્યવસ્થા વધારે બહેતર થઈ છે તેવું એક પક્ષ માની રહ્યો છે, જ્યારે બીજા પક્ષનું કહેવું છે કે જે પ્રકારે કોળી યુવક આ સુરેશ વડેજા પર 3rd ડિગ્રી ટોર્ચરનો ઉપયોગ કરવામાં આવ્યું છે, તેમના જે ગુપ્ત ભાગ છે ત્યાં પેટ્રોલ નાખવામાં આવ્યું હતું તેવો તે આરોપ આ સુરેશ વડેચા લગાવી રહ્યા છે. અને બીજો વર્ગનું કહેવું છે કે કોઈ પણ કાળે પોલીસનું આ પ્રકારનું અમાનવીય વર્તન છે તે ચલાવી ન લેવાય અને બંને પક્ષો અત્યારે સોશિયલ મીડિયામાં પોતપોતાની જે વાત છે તે મૂકી રહ્યા છે અને તેના વચ્ચે એક વર્ગ હવે સામે આવ્યો છે જે જગદીશ બાંગરવા છે તેમના સમર્થનમાં વાત કરી રહ્યા છે. આજે તેમણે રેલી પણ નીકાળી છે અને પ્રતિક્રિયા પણ આપી છે. મારું નામ પ્રફુલભાઈ વૈષ્ણવ. પ્રફુલભાઈ ક્યાં રહ્યો છો? હું અત્યારે મોરબી રોડ ઉપર રહું છું, જગત નાકાથી આગળ સીતારામ પાર્ક. પહેલા એ વિસ્તારમાં કેવો ત્રાસ હતો લુખાઓનો ને હવે શું પરિસ્થિતિ? પહેલાં એવો ત્રાસ હતો કે રાતે નીકળવું હોય ને તોય વિચાર કરવો પડે આપણે, પણ અત્યારે બહુ સારું છે. શું કારણ છે, શું લાગે છે? અત્યારે આ પોલીસની કામગીરી બહુ સારી છે, એના માટે અત્યારે બહુ સારું છે. બાંગરવા સાહેબે જે ગેંગોને જેલ હવાલે કર્યા તેને લઈને શું? તેના હિસાબે એને અત્યારે બહુ વ્યવસ્થિત કામ થઈ ગયું છે અને એવો ડર નથી. એમ ગુંડાઓને જેલ હવાલે કરવાથી બહુ કામ સારું છે. આમ જે પ્રકારે આ રાજકોટની આ પોલીસ સમન્વય સમિતિના લોકો રોડ રસ્તા પર નીકળ્યા હતા અને તેમણે દાવો કર્યો છે કે જગદીશ બાંગરવા ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા છે ત્યારથી રાજકોટમાં રહેલા ગુંડા મવાલીઓ છે તે ડરી ગયા છે. રાજકોટની કાયદો વ્યવસ્થા છે તે વધારે બહેતર થઈ રહી છે. તેમણે ગુસ્સી ટોક લગાવી અનેક લોકો છે તેમને જેલ ભેગા પણ કર્યા છે અને તેમના ડરના કારણે અત્યારે રાજકોટમાં રહેલા અસામાજિક તત્વોમાં ફફડાટ પણ છે. આમ બે અત્યારે વર્ગો જગદીશ બાંગરવાના સમર્થનમાં અને વિરોધમાં તેમની વાત મૂકી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.